સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર ભ્રષ્ટાચારની જાણે કે પોલ ખુલી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમરાપુર ફ્લાયઓવર બ્રિજમાં અનેક જગ્યાએ રોડ તૂટ્યા હોવાની ઘટના સામે આવી છે। રોડ નિર્માણ દરમિયાન વ્યાપક ગેરરીતિની ફરિયાદ ઉઠી। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપો લાગતા રહ્યા છે। એક વર્ષના ટૂંકા ગાળામાં જ રોડ તૂટવા લાગ્યો છે, જેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ફ્લાયઓવર પરથી પસાર થતા રાહદારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આપ જુઓ રોડ પરથી કેવી રીતે પોપડા ઉખડવા લાગ્યા છે અને તેના કારણે અહીં ભ્રષ્ટાચારના વરવા દ્રશ્યો સતત આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા કે ગુણવત્તા જે હોવી જોઈએ તે નથી અને હવે એક વર્ષના ટૂંકા ગાળામાં જ કેવી રીતે આ રોડ પરથી ડામરના પોપડા ઉખડી રહ્યા છે તે આપ જોઈ રહ્યા છો। આ કોઈની આ બધી થયેલું તો કોઈની પુરાણી જ નથી। દર અઠવાડિયે આમાં રિપેરિંગ કરે। આ એક બ્રિજ નથી, આવા લાકડ બ્રિજ છે। અમારા ઉમરી ફાટકના ઓવરબ્રિજની બાદ હાલત છે। આ જોઠાવાળા ઓવરબ્રિજની બાદ હાલત છે। હું તો આમ ઘોડીના સુધી જાઉં, આમ તોરવાડ સુધી જાઉં, બધે બાદ પોઝિશન છે। બે વર્ષ થાય ને જો બ્રિજ તોડવો પડે તો આ કેવું કામ સારું કર્યું હોય। બીક લાગે, આથી આત્મા બીક લાગે કે આ કઈ પડી ત્યાં બેઠા। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ઉપર અનેક વિવાદો થઈ ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેનો જે વંડાવનનો બ્રિજ છે એ બ્રિજમાં તિરાડો પડતા તેને તોડવામાં આવી રહ્યો છે। હાલ હું દ્રશ્યો તમને બતાવવા માંગીશ કે આ જે છે નેશનલ હાઈવે તે ભાવનગરથી સોમનાથ સુધીનો નેશનલ હાઈવે છે। તે સોમનાથથી લગભગ 20 કિલોમીટર દૂર જાય ત્યાં વંડાવનનો ઓવરબ્રિજ આવે છે। એ ઓવરબ્રિજની અંદર તિરાડો અને નીચે બેસી જતા પુલને અત્યારે ફરીથી તેનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને ખોદકામ કર્યા બાદ તેને ફરીથી રિપેર કરવામાં આવ્યું છે। જ્યારે રસ્તો પણ બનતો હતો ત્યારે અનેક ભ્રષ્ટાચારોની પણ આક્ષેપો લાગ્યા હતા અને તેને લઈને તંત્ર દ્વારા કોઈ પણ ગંભીરતા લેવામાં ન આવી। ત્યારે આજે ફરીવાર એકવાર રોડ ઓવરબ્રિજ છે તે તોડી અને ફરીથી બનાવવામાં આવી રહ્યો છે। શૈલેષ નાઘેરા, જી મીડિયા, ગીર સોમનાથ।